નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા. હું છું મનોજ શર્મા. વડોદરા એ કલાનગરી છે અને વડોદરાને કલાનગરી કેમ કહેવાય છે? વડોદરાની ફાઇન આર્ટ ફેકલ્ટી 1950માં જ્યારે બની અને ત્યારબાદ જે કલાકારો આ ફેકલ્ટીમાંથી નીકળ્યા તેવા 34 કલાકારોની જે કલાકૃતિ છે તેમને તૈયાર કરેલા જે આર્ટ છે તેનું એક્ઝિબિશન સર્જન આર્ટ ગેલેરીમાં યોજાયું છે. હિતેશભાઈ તેમના ફાઉન્ડર છે અને મહિમા કોઓર્ડિનેટર છે. આ સમગ્ર જે એક્ઝિબિશન છે તેનું ખૂબ જ મહત્ત્વના આ પેઇન્ટિંગ અને આર્ટ્સ છે જે ફાઇન આર્ટની જે 1950થી લઈને 1970 સુધીના જે વિદ્યાર્થીઓ છે જેમને પદ્મશ્રી અને પદ્મભૂષણ મળેલા છે તેવા આર્ટિસ્ટો પણ અહીંયા છે અને સાથે સૌથી મોટી વાત કે 7 મહિલા કલાકારો પણ છે. 1950ની પહેલી બેચમાં જે પહેલા મહિલા હતા તેમના પણ આર્ટવર્ક અહીંયા આગળ મૂકવામાં આવ્યા છે. આપણી સાથે હિતેશભાઈ છે અને મહિમા છે, બંને સાથે વાતચીત કરીશું. હિતેશભાઈ, સર્જન આર્ટ ગેલેરીમાં એ સર્જનોનું એક્ઝિબિશન છે જે 1950થી 70ના જે સમયમાં જે કલાકારો હતા તેમના. રણજીતસિંહ ગાયકવાડ પણ છે, શું કહેશો? સર્જન આર્ટ ગેલેરી 1998માં અમે શરૂઆત કરી હતી અને તે વખતે એક મારું ડ્રીમ હતું કે જ્યારે પણ એક્ઝિબિશન થાય ત્યારે અહીંયા લાઈન લાગે અને કલા માટે લોકો ખાસ જોવા માટે આવે. ઘણા બધા પ્રયત્નો કર્યા અને ઘણા બધા એક્ઝિબિશન અમે સક્સેસફુલી કર્યા. આ વખતે એવો વિચાર આવ્યો કે આપણે આ બધા જે મારા પણ ગુરુજી થાય અને રાણા સર, મારા ફાધર જે હતા કાંતિભાઈ રાણા, એમના સહયોગી, એ લોકોનું એક્ઝિબિશન કરવાનો જે આ લાવો આ મળ્યો છે મને, અને છેલ્લા 3 વર્ષથી આનું પ્લાનિંગ ચાલતું હતું. પણ કોરોનાના લીધે અમે થોડું ડિલે થયું આ એક્ઝિબિશન. પણ આ એક ઇતિહાસમાં લખાય એવું એક્ઝિબિશન છે કે આટલા સરસ કલાકારોને ભેગા કરી. અને આનું બીજું પાસું એવું છે કે એક સ્ટુડિયો ટાઈપનું આખું એક્ઝિબિશન છે કે જેમાં દરેક પેઇન્ટિંગની સાથે એમની સ્કેચબુક હોય, એમના બ્રશ હોય, કલર્સ હોય અને એમની સાથેના એમના લિટરેચર જે મેગેઝિન્સ, કેટલોગ ને એ બધું. આ પ્રકારનું કદાચ એક્ઝિબિશન ઇન્ડિયામાં કદાચ પ્રથમવાર થઈ રહ્યું છે. અને આખો શો અમે કાંતિભાઈ રાણા, જે આખી જિંદગી એમને કલા પાછળ એમને કાઢી છે, એમને આખું અર્પણ કરી રહ્યા છે. અને ગેલેરીના 25 વર્ષ પણ થઈ રહ્યા છે. અને ઘણા બધા પેઇન્ટિંગ 1952માં જ્યારે પૃથ્વીરાજ કપૂર ફાઇન આર્ટ્સ કોલેજમાં આવ્યા હતા તે સમયના થોડા ફોટોગ્રાફ્સ, એના પછી પણ ઘણા બધા લોકો આવ્યા તે સમયના થોડા પોર્ટ્રેટ, સ્ટીલ લાઈફ, એજ્યુકેશન કેવી રીતે ફાઇન આર્ટ્સમાં થતું હતું એનું આખું ઘણા સ્ટુડિયો તમે તે પણ જોઈ શકો. અલગ અલગ મીડિયમમાં એ લોકો કેવી રીતે કામ કરતા હતા એ બધું જોઈ શકો. એટલે જોવા જઈએ તો નીલબુટ આ બધી કૃતિઓમાંથી નેક્સ્ટ જનરેશન માટે આ એક સારામાં સારો મોકો છે કે આટલું સરસ એક્ઝિબિશન એક प्लेटफॉर्म તમને જોવા મળે. महिमा, आप बताइए कि जैसे इन्होंने कहा कि एक नेक्स्ट जनरेशन को काफ़ी कुछ यहाँ जानने को मिलेगा, आप उसी जनरेशन के हो. आपने इतने जो इनको पुराना कहा जाए या फिर बड़े कलाकारों को एकत्रित करना, उनके सबके आर्ट वर्क को रखना, कोऑर्डिनेशन आपने किया है पूरा. पहले तो इस अब तैयारी भी हो गई है तो कैसा लग रहा है? अब जैसे तैयारी फिनिश हुई है तो कम्प्लीटली एक बहुत ही बड़ा टास्क के जैसे कह सकते हैं वो धीरे धीरे कंप्लीट हुआ और ब्यूटीफुली बहुत ही सुंदर तरीके से सामने प्रेजेंट कर रहे हैं. और हम वेट कर रहे हैं कि अब पब्लिक के लिए खोलें, उनको दिखाएं ताकि उनको पता चले कि कितनी सारी इन्फॉर्मेशन पहले की लोगों को जो नहीं पता था. जो कोऑर्डिनेशन में आपने पूछा है मुझसे, हम हर जगह दूसरे सिटीज़ में जाके आर्टिस्ट के वर्क्स लेकर आए हैं. बहुत एमिनेंट आर्टिस्ट हैं जिनके वर्क्स यहाँ पे अब की जनरेशन ने नहीं देखे होंगे या जिनके बारे में भूल जा रहे हैं अब के जनरेशन. तो उनको वो देख के एक जो रिलेशन रहता है, आप जिस कॉलेज में पढ़ रहे हो, जिस शहर में पढ़ रहे हो, उनका जितना योगदान रहा है इधर के डिपार्टमेंट्स बनाने में, एजुकेशन आगे बढ़ाने में, तो वो सब देखने का अब जो लोगों को मज़ा आएगा, वो मज़ा और एक एजुकेशनल पर्पस की तरह उनको आगे बताया जाएगा, वो उनके साथ हमेशा रहेगा. और वो लिंक ही है जो हम स्टार्टिंग के जो 20 साल ले रहे हैं फाइन आर्ट्स फैकल्टी के, वो लिंक हमेशा आगे लोगों को याद रहे, पता रहे, उसको लेकर एक फ़ाइन आर्ट्स की कलाकारी आगे दिखे,
वो दिखाना चाह रहे हैं। महिमा क्या कहेंगे कि जब इतने सारे कलाकारों का एक साथ यहाँ पर आर्ट रखी गई है, कहते हैं कि जो आज के बच्चे हैं वो जनरेशन अलग था, आज का जनरेशन अलग, टेक्नोलॉजी का ज़माना है, तो उन समय का वर्क और आज का वर्क जब बच्चे देखेंगे, आपने तो देख ही लिया है, आप क्या कहेंगे? उस टाइम का भी आप देखेंगे, सबके काम डिटेल्स में देखेंगे तो उनके साथ भी टेक्नोलॉजी एक साथ में आगे मेंटेन रख के चले हैं वो। उन्होंने जो एक्सपेरिमेंटेशंस करे हैं उस वक्त में, वो आज के बच्चे अब एक तरीके से वही टेक्निक्स को सीख के अपना काम रिप्रोड्यूस करते हैं, ऐसा कह सकते हैं हम। जो जो वो यूज़ करते थे मटेरियल्स, उनके आगे वो बहुत फ्यूचरिस्टिक सोच भी थी। एक बहुत ही जज्बा था उन सब में, उस टाइम के स्टूडेंट्स और टीचर्स ने ऐसा बनाया कि इस फैकल्टी को इस पद पे लाएं आगे जाकर, इसका इस्टेब्लिशमेंट करने के बाद में, कि आगे की जनरेशन को एक खुला मौका मिले कि वो जाके अपना सीधा एक आर्टिस्टिक क्रिएटिविटी में कोई रोक नहीं आए। तो वो रोक से इन सारे आर्टिस्ट के आर्ट वर्क्स में आपको एक एग्जाम्पल, इंस्पिरेशन, एक बहुत वैल्यूएबल चीज़ें देखने को मिलेंगी। હિતેશભાઈ, આપ આટલા સિનિયર જે સ્ટુડન્ટ હતા ફાઇન આર્ટના, તેમના કલાકૃતિ અહીંયા લાવ્યા છો. ફાઇન આર્ટ એક ખૂબ મોટું નામ છે, આજે પણ છે, પરંતુ લોકો એમને આર્ટ પસંદ કરે છે, પરંતુ ફાઇન આર્ટના જે સ્ટુડન્ટ છે એમને લોકો એક અલગ દુનિયાના લોકો તરીકે જુએ છે કે આ લોકો અલગ દુનિયાના છે. આ કનેક્ટ નથી કરી શકતા. શું કારણ છે કે એ લોકોને અલગ દુનિયાના જુએ છે? એ મને લાગે છે કદાચ લોકોનો વાંક હોઈ શકે, કારણ કે એ લોકોનું વિઝન, એ લોકોને ટીચિંગ એવું શીખવાડો કે વાદળમાં તમે ફિગરેટિવ જોવા ટ્રાય કરો, જમીનમાં ટાઇલ્સની નીચે શું છે એ જોવા ટ્રાય કરો. એટલે એ લોકોની ટ્રેનિંગ જ એવી છે ત્યાંની કે કદાચ એ લોકો જે બિયોન્ડ લિમિટની વાત છે ને, હા, એ જ્યારે કોલેજમાં એન્ટર થાય એટલે એ લોકોને આ દિવાલ છે એવું નહીં, દિવાલની અંદર એનું સ્ટ્રક્ચર કેવું છે એ જોવા કોશિશ કરો, એવી ટ્રેનિંગ ત્યાંથી. એટલે ઘણી વખત કદાચ વિઝનમાં એ લોકો એવું વિચારતા હોય કે ઘણું બધું આગળ પડતું એ લોકો વિચારતા હોય, પણ ઘણી વખત છે ને લોકો હજુ આર્ટમાં હજુ એટલા જોડાયા નથી. આપણા ગુજરાતી જેવી રીતે બેંગોલ સ્કૂલમાં શું થતું હોય છે, કલકત્તા ને બધા અમે જોવા ઘણી વખત, તો ત્યાં આર્ટને હજુ પણ ઘણું બધું ઇમ્પોર્ટન્ટ આપે છે કે તમે ત્યાં આગળ એક્ઝિબિશન કરો તો એના નેક્સ્ટ જનરેશનના દાદા એને લઈને આવે અને એની સાથે એનું પૌત્ર હોય અને એને સમજાવે કે આ પેઇન્ટિંગ શું છે, આ આર્ટિસ્ટ કોણ હતો. હવે એ કલ્ચર આપણા બરોડામાં થોડુંક પ્રયત્ન કરીએ છીએ, પણ એટલું બધું નથી કે જે નેક્સ્ટ જનરેશનને પણ આખું સમજાય. આ બધું હવે આ શો જોવા જઈએ તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે થતા હોય છે મોટા શો, એ જ લેવલના આ શો છે. એ તમે આટલું બધું પબ્લિસાઇઝ કરો પછી પણ જે અમે એક્સપેક્ટ કરીએ કે અને ફ્રીમાં રાખ્યું છે, એક્ઝિબિશનમાં કોઈ ફી નથી, પછી આવા એક્ઝિબિશનની ઓપોર્ચ્યુનિટી મિસ કરે એ લોકો जो मैक्सिमम तुम्हारा माध्यम थ्री आवे वो हमारी इच्छा खरी. महिमा, आप उस नेक्स्ट जनरेशन के, जैसा हितेश जी बार बार बोल रहे हैं, आज का जो जनरेशन है, लोग ऐसा बता रहे हैं कि आज का जनरेशन है, कोई भी कलाकारी जब करता है आर्ट वर्क तो वो ऐसा कुछ करता है जिससे कंट्रोवर्सी क्रिएट हो जाए, या फिर मैं लाइमलाइट में आ जाऊं, या मेरा इसकी कुछ कीमत बढ़ जाए. ये जो कलाकार है, इन्होंने जो बनाया इतने पुराने, आज भी हम उनको देख के खुश हो रहे हैं. तो आप जिस वर्ग से आते हो उस वर्ग को क्या मैसेज जाएगा जब ये सब देखें? ये ऐसा मैसेज जाएगा कि आपका काम, आपकी लैंग्वेज जो आप रिप्रोड्यूस करते हो, आपकी क्रिएटिविटी जो है वो आपके काम में जैसे ढलती है, वो एक प्योरिटी उसमें निकलती है. उसमें आप ये नहीं सोचते कि मेरी एग्जीबिशन में पेंटिंग कितनी सेल्स पे जाएगी या कौन मीडिया में देखेगा. अभी इस समय का बहुत ही एक ओपन मीडिया कह सकते हैं, प्लेटफॉर्म सबके पास अवेलेबल है, बना के लोग बहुत ही जल्दी कुछ कनेक्ट कर देते हैं उस सब से. पर इन सब आर्टिस्ट के काम देख के एक अलग ही उसमें मज़ा ऐसा आता है कि आपको पता चलता है कि एक उनने जितना इसमें वर्क डाला है, जितने एफर्ट्स डाले हैं, वो निकल के क्रिएटिविटी, प्योरिटी उस समय की अब इतनी फ्यूचरिस्टिक, इतनी इंस्पायरिंग रह चुकी है. तो आपको उस टाइम कंट्रोवर्शियल उसमें ऐसा कुछ बात नहीं आती. और वो चीज़ आई थिंक ये एग्जीबिशन देख के लोग समझेंगे, वो काम डाउन और कंटेन होगी कि अब काम की वैल्यू देखनी चाहिए रादर देन सामने देखने वाले की वैल्यू से ज़्यादा आपका काम आपकी वैल्यू को रिप्रेजेंट करेगा. हितेशભાઈ, આખરી સવાલ કે જે વડોદરાને કલા નગરી આપણે કહીએ છીએ, તો આ એક્ઝિબિશન જ્યારે લોકો જોશે તો આ એનો આઈનો હશે? 100%. કારણ કે ઘણી વખત આપણે સંસ્કારી નગરીને કલ્ચરલ સિટી આપણે ઘણી વખત કહીએ છીએ ને, અત્યારેના સમયમાં તમે જુઓ તો અહીંના ગરબા
અહીંનું ક્લાસિકલ. આ એક્ઝિબિશન અત્યારે એવું છે કે આમ જે બેસ્ટ જે કરવાવાળા જે પિરિયડ છે એ બધા જ કલાકારો આની અંદર રિપ્રેઝેન્ટ થયા છે. આમ તો બધા જ સરસ કરે છે, પણ આ પિરિયડની ગોલ્ડન પિરિયડ તરીકે કહેવાય છે 50-70s કે બધાએ સ્ટ્રગલ કરીને બધા આવેલા છે. ફાઇનાન્શિયલી કોઈ બી આમાંથી તમે જુઓ તો કોઈના હાથમાં થેલા સિવાય બીજું કશું જ, કારણ કે કપડાના કોઈ ઘણા, હવે શાંતિ દવે અને મહેન્દ્ર પંડ્યા જે આર્ટિસ્ટ હતા એ લોકો સ્મશાનમાં 6 મહિના સૂઈ જતા હતા, રહેવાનું ના મળે એટલે. આવી બધી સ્ટ્રગલ કરીને, જ્યોતિબેનની તમે સ્ટ્રગલ જુઓ, ગુલામ મોહમ્મદ શેખ, આ બધા સ્ટ્રગલ કરીને નીકળેલા આર્ટિસ્ટો છે. અને એ લોકો કોઈ દિવસ એ લોકોએ કામમાં જ એન્જોય કર્યું છે. એપ્રિસિએશન અત્યારે થયું એ વસ્તુ અલગ છે, પણ બાકી એ લોકોએ કલામાં ટોટલી ડેડિકેટ કરી છે આખી લાઈફ. ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ, અને આ સુંદર એક્ઝિબિશનની આયોજન કરવા બદલ. આ એક્ઝિબિશન જે વડોદરા ફાઇન આર્ટ જે બરોડા કોલેજ તરીકે જાણીતું છે, તે 1950થી 70ના દાયકાના જે વિદ્યાર્થીઓ છે, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, અને ખાસ કરીને મેં જેમ કીધું કે 7 મહિલા કલાકારો પણ આ એક્ઝિબિશનમાં ભાગ લઈ રહ્યા છે. કોઈ પણ કલાકાર હોય તે કલાકાર કદરદાન એની સામે હોવો જોઈએ, કેમ કે એનો જ ભૂખ્યો હોય છે. તમે પણ આવો, આ એક્ઝિબિશન જુઓ, અને વડોદરા જે કલાનગરી તરીકે ઓળખાય છે તે કેમ ઓળખાય છે તેમનો જવાબ તમને આ એક્ઝિબિશનમાં જરૂરથી મળશે. કેમેરામેન શ્યામ સોનવણે સાથે મનોજ શર્મા, લોકસત્તા જનસત્તા માટે.